અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ નજીક આજે વહેલી સવારે બીઆરટીએસ બસનો અકસ્માત સર્જાયો હતો। બેફામ સ્પીડે જતી બીઆરટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા બ્રિજના પિલ્લર સાથે બીઆરટીએસ બસ ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બસ ડ્રાઈવર બસની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી, જ્યાં 15 જેટલા ફાયર જવાનોની 1 કલાકની જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। ડ્રાઈવરને પગમાં ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામના મોટેરા આશ્રમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી પણ વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી છે। આ મામલે તંત્ર દ્વારા 6 મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ એકવાર ગુડા તરફથી નિર્ણય આવી જાય ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદ જિલ્લાના ધોળકા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્ની અને તેના વહાલસોયા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે। ધોળકા બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર અથડાવતા ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલાં જ મોતને ભેટ્યો હતો। આ દુર્ઘટનામાં પતિ પત્ની અને તેમના પુત્રનું મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે।